કફ સિરપનો બિન અધિકૃત જથ્થો બોટલ નંગ 919 જેની કુલ કિંમત ₹1,41,931ના મુદ્દામાલ સાથે એક ઇસમને ભાવનગર એસઓજી પોલીસે ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત સરકાર દ્વારા નશામુક્ત ગુજરાત અભિયાન સમગ્ર ગુજરાતમાં ચાલુ કરવામાં આવ્યું છે. તે અંતર્ગત ભાવનગર રેન્જ આઈજીપી ગૌતમ પરમાર અને ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ ભાવનગર જિલ્લામાં નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને નેસ્ત નાબૂદ કરવા માટે નો ડ્રગ્સ ઇન ભાવનગર અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. વધુમાં માનનીય ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલને ધ્યાનમાં આવ્યું કે ભાવનગર વિસ્તારમાં ચાલતા કેટલાક મેડિકલ સ્ટોર ઉપર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ, કોડીન તથા ટેબ્લેટ ટ્રામાડોલ નામના નશાકારક ડ્રગ્સનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય તથા આવા ડ્રગ્સનો ઉપયોગ ખાસ કરીને ગુનેગારો ગુનો આચરતાપૂર્વક કરતા હોય તથા યુવાધન આવી ગોળી તથા સિરપનું સેવન કરી નશાખોરીના રવાડે ચડ્યા હોય, જેથી આવા મેડિકલ સ્ટોર તેમજ તેના બિનઅધિકૃત વેચાણને શોધી કાઢી તેમના વિરુદ્ધ કાર્યવાહી પોલીસ અધિક્ષકને સૂચના આપી તે સૂચના અનુસાર એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ સુનેસરા દ્વારા કામગીરી કરવામાં આવી હતી. જે અન્વયે ભાવનગર એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ સુનેસરાના માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ પાર્થભાઈ પટેલને ચોક્કસ બાતમી મળી હતી. જે બાતમીના આધારે ભાવેશભાઈ ઉર્ફે ડબલ બાટલો રમેશભાઈ મકવાણા ઉંમર વર્ષ 27 રહે પ્લોટ નંબર 74 કૈલાસ સોસાયટી ઘુઘા રોડ ભાવનગર વાળાને પોતાના ઘરેથી કોડેન ફોસ્ફેટનું ઘટક તત્વ ધરાવતી કફ સિરપની બોટલનો જથ્થો બિનઅધિકૃત રીતે પોતાના કબજામાં રાખી છૂટકમાં વેપાર કરતા કુલ બોટલ નંગ 919 જેની કિંમત ₹1,36,931 તથા મોબાઈલ 1 જેની કિંમત ₹5,000 સહિત કુલ કિંમત ₹1,41,931ના મુદ્દામાલ સાથે ઈસમને પકડી પાડ્યો હતો અને આ અંગે તેની સામે એનડીપીએસ એક્ટની જોગવાઈ અનુસાર કાર્યવાહી કરી એસઓજીના એએસઆઈ મિતેશભાઈ એમ જોશી દ્વારા ભરતનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.